નમસ્કાર મિત્રો, આજે આપણે છીએ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢોલા ગામે. હાલ આ રોડ છે એમ કહેવાય કે પિથલપુર અને ગઢોલાને જોડતો આ રોડ છે. હજુ ચોમાસું શરૂ થયું છે ત્યાં એમ કહેવાય કુદરતે પોતાનું કામ એમ કહેવાય શરૂ કરી દીધું છે, પરંતુ તંત્ર દ્વારા જે કામ કરવામાં આવેલું એની પોલ પણ સતી થયેલી છે. જોઈ શકો છો હમણાં જ આ લાખો કરોડો રૂપિયાનો એમ કહેવાય કે રોડ બનાવવામાં આવેલો છે. એમ કહેવાય કે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ આ રોડ બનાવવામાં આવેલો છે. પહેલો જ વરસાદ થયો તો એમ કહેવાય કે રોડ ફાટી ગયો છે અને એમ કહેવાય કે ધોવાણ થઈ ગયું છે. અને એમ કહેવાય કે તમે જોઈ શકો છો આમાં જો કઈ રીતના એમ કહેવાય આપણો હાથ આખો વ્યો જાય એ રીતના એમ કહેવાય કે ફાટી ગયો છે રોડ. લાખો કરોડો રૂપિયા એમ કહેવાય કે પાણીમાં ગયા છે એવું જ તમારે સમજવાનું. એમ કે પહેલો વરસાદમાં જો આ રોડની આ હાલત થઈ તો હજુ ચોમાસું શરૂ થવાનું છે. હજુ ચોમાસું શરૂ થયું છે તો આગળ શું થશે એનું કંઈ નક્કી નથી. અને જોઈ શકો છો આ જગ્યા પર પણ એમ કહેવાય કે રોડ ધોવાઈ ગયો છે. નાળું એમ કહેવાય કે જુઓ પેલી બાજુ પણ આગળ પણ એમ કહેવાય કે ત્યાં ગામનો એમ કે કૂવો છે ત્યાં પણ એમ કહેવાય કે ધોવાઈ ગયું છે રોડ આખો. મતલબ બોગસ બધું તંત્રની પોલ સતી થઈ છે. અને વહેલા હાર એમ કહેવાય કે આ બાબતમાં કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે. અને તંત્રને પણ સૂચના છે કે વહેલા તકે આનું કંઈ કરવામાં આવે આયોજન. અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો આવા વિડીયો જોવા માટે.